નમો બુદ્ધાય મિત્રો, હું રાજુ ધોડા. આજે જામજોધ તાલુકાનું પાટણ ગામની અંદર આજે આવેલું છે. તો આજે મિત્રો મારું નામ છે રાજુભાઈ ધોડા અને ઘણો સમયથી આજે બુદ્ધ ગુફાઓ છે કે જેને વર્ષો પહેલા આજે ક્યાંય લોકેશન બતાવવામાં નથી આવ્યું, છતાં પણ આજે આ જંગલની અંદર પાટણ ગામની અંદર બુદ્ધ ગુફા આવેલી છે. ત્યારબાદ આજે મારા મિત્ર સાથે આ બુદ્ધ ગુફાનું તમને લોકેશન બતાવી. મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી કે આજે ઘણા સમય અને વર્ષો પહેલા આજે આ ગુફાઓનું આજે કોઈ જતન કરવામાં નથી આવતું, પરંતુ આજેની હાલત જો પરિસ્થિતિ એની ગંભીર છે. તો આજે તમને બતાવવામાં આવે કે જો આ પથ્થરો આજે વર્ષો પહેલાના પથ્થરો છે કે જે આજે જે સમયની અંદર બૌદ્ધિસ્ટ લોકો હતા ત્યારે ફક્ત સીણી અને હથોડીથી જેને મહેનત કરી અને આ બનાવવામાં આવતી હતી. પરંતુ મિત્રો આજે પણ એ વિરાસત અખંડ છે અને આજે પણ એ બોલી રહી છે કે મારું આ એક વિરાસત છે. તો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો કે આજે આ દેશનો નરેન્દ્રભાઈ મોદી જે વડોપ્રધાન આજે દેશ વિદેશની અંદર જાય છે તો ત્યાં એવું કહી છે કે મેં બૌદ્ધ સે દેશ સે આતા હું, ત્યાંથી અરબો ખરબો રૂપિયા લાવે છે. પણ મિત્રો આજે એક આ બૌદ્ધ ગુફાઓ રિનોવેશન કરવામાં નથી આવી. મિત્રો આજે એનું મને દુઃખ થાય છે, કારણ કે ઘણા લોકો જોવા માટે જતા હોય દેશ અને વિદેશ સુધી. તો ખરેખર આપણે એવું માનવું જોઈએ કે બૌદ્ધ ધર્મ ભારત દેશની અંદર છે. આજે વર્ષો પુરાની આ ગુફાઓ છે. આજે મારા મિત્ર સર્કલ સાથે આવીને આમ શોધખોળ કરી છે. તો મિત્રો તમે જોઈ લ્યો કે આપણી આ બાપની એક વિરાસત છે અને વિરાસતની આજે હાલાત કેટલી ગંભીર પરિસ્થિતિમાં જીવી રહી છે. તો તમે આજે તમે જોવો કે આ એક મસ્ત અને સારી એક ગુફા છે, પણ જેના આજે તોડી ફોડી નાખવામાં આવી છે અને એની ભયંકર કન્ડિશન હાલત ખરાબ છે, કારણ કે અંદર જવાની કોઈ કન્ડિશન નથી. અને સામે પણ મોટો એક આજે એક હોલ છે અને હોલની હાલત એની પણ ગંભીર છે કે એમાં અંદર પથ્થર નાખી દેવામાં આવ્યા છે. તો આ મનુવાદી વિચારધારાના લોકો છે કે જેનું પેટની અંદર એવું પાણી જાગી રહ્યું છે કે જેથી કરી આજે વારંવાર આજે આ ગુફા ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો મિત્રો હું તમને દિલથી આહવાન કરું છું. મારું નામ છે રાજુભાઈ ધોડા અને મારા નંબર છે 9510 અને 33 નંબર ઉપર અને ટાઈમ કોન્ટેક્ટ કરો. આ બુદ્ધ ગુફાનું લોકેશન કરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર હું તમને આહવાન કરું છું કે પુરાતત્વ વિભાગને પણ એક જાણ કરવામાં આવે કે આ બુદ્ધ ગુફાઓનું આજે છાનબીન કરો અને જેથી કરી આ બુદ્ધ ગુફાઓનું રિનોવેશન કરવામાં આવે. ખાસ મારી વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત.